જૂનાગઢ તોડકાંડના આરોપી તરલ ભટ્ટને ફરી એટીએસ દ્વારા રિમાન્ડ. જૂનાગઢ પોલીસ તોડકાંડમાં જેલ હવાલે રહેલા તરલ ભટ્ટને ફરી તપાસ અર્થે જરૂર હોય ત્યારે ગુજરાત એટીએસ દ્વારા ગઈકાલ તેમના 3 દિવસના ફતેર રિમાન્ડની માંગણી કોર્ટમાં કરી હતી. ત્યારે કોર્ટ દ્વારા તરલ ભટ્ટને 1 દિવસના રિમાન્ડ માટે એટીએસને સોંપાયો. જૂનાગઢમાં તોડકાંડના મામલામાં જેલમાં રહેલ તરલ ભટ્ટને ફતેર રિમાન્ડ માટે એટીએસ દ્વારા કોર્ટમાં માંગણી કરી હતી અને 3 દિવસના રિમાન્ડ માંગણી કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા તરલ ભટ્ટને 1 દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે. આ બનાવની વિગત મુજબ જૂનાગઢ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમની કોઈ તપાસના બહાના હેઠળ અસંખ્ય બેંક ખાતા ધારકોના ખાતા જૂનાગઢ એસઓજી પોલીસ દ્વારા ફ્રીઝ કરાયા હતા. ત્યારે ફ્રીઝ થયેલા બેંક ખાતા ધારકોને ફરી ખાતા અનફ્રીઝ કરી આપવાના બહાને બેંક ખાતા ધારકો પાસેથી લાખો રૂપિયાનો તોડ કરવામાં આવતો હતો અને આ સમગ્ર પ્રકરણ બાબતે એક ફરિયાદીએ જૂનાગઢના આઈજીને લેખિતમાં રજૂઆત કરી હતી અને ત્યારબાદ આ સમગ્ર પ્રકરણ પોલીસે તોડકાંડ માટે કર્યું હોવાનું બહાર આવ્યું હતું અને પોલીસ આ મામલે એસઓજી પીઆઈ કોહિલ માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ અને એક જૂનાગઢ એસઓજીના એએસઆઈ સામે લાંચ માંગી હોવાનો ગુનો દાખલ કરી આ બનાવની વધુ તપાસ હાથ ધરી હતી અને આ પ્રકરણમાં સંડોવાયેલા 3 અધિકારીઓને જૂનાગઢ રેન્જ આઈજી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને આ પ્રકરણની તપાસ ગુજરાત એટીએસને સોંપવામાં આવી હતી અને એટીએસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા તરલ ભટ્ટની અટકાયત કરી અને તેમને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને વધુ રિમાન્ડની હાલ જરૂરિયાત ન હોય તેવું જણાવતા કોર્ટ દ્વારા તરલ ભટ્ટને જૂનાગઢ જેલ હવાલે કર્યા હતા. આમ થોડા દિવસના જેલ હવાલે બાદ વધુ તપાસ અર્થે એટીએસ દ્વારા તરલ ભટ્ટના ફતેર રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને ગુજરાત એટીએસ દ્વારા ફરી 3 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી, પરંતુ કોર્ટ દ્વારા તરલ ભટ્ટે 1 દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હવે તેમની પાસે ઓરિજિનલ 2 મોબાઈલ, પેન ડ્રાઈવ વગેરે કબજે કરવા માટે તપાસ થશે તેવું હાલ જાણવા મળ્યું છે. તો બીજી તરફ કોર્ટ દ્વારા એવી પણ ટકોર કરવામાં આવી હતી કે તપાસમાં કેમ ઢીલ થઈ રહી છે અને તમારી અધૂરી તપાસ ક્યારે પૂરી કરાશે જેવા અનેક મુદ્દા પર કોર્ટે ટકોર કરી હોવાનું જાણવા મળ્યું છે. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ.